પોલીસ ટોર્ચર કરે એવું બધી કોશિશ કરી બધો ફોટા વિડીયો મારી કેસ કરેલા છે બધું છે પછી છેલ્લે આ લોકો જો હેઠળથી કાઢી હમણાં હજી હાલમાં ચાલુ છે હજી હમણાં આવ્યા હતા એના સાહેબો હમણાં આવ્યા હતા કે ઓલો ખૂણો જગ્યા તમે મેલી દો અમારે ગ્રીન ઉતારવી અહીંયા એ વા આ બાજુ નકર તમારા ઉપર લેટ ગ્રેબિન કેસ કરશું લેટ ગ્રેબિન કેસ મારા ઉપર કરી લીધો મારા ઉપર લેટ ગ્રેબિન કેસ કર્યું એકવાર કર્યું ધનાભાઈ ધનાકારા સંધ્યા પછી એકવાર એમાં થઈ ગયું પછી કલેક્ટરે કીધું કે લેટ ગ્રેબિન તમારા ઉપર લાગશે એટલે પછી પાછા ડાયરેક્ટ પાછા હટી ગયા પાછા હમણાં પાછા આવ્યા હતા 2 મહિના પહેલાં એ કે અમારે ગ્રીન ઉતારવી નહીં કે રાજીપે કાઢી દે નકર અમે લેટ ગ્રેબિન કેસ કરશું મેં કીધું તમારે જે કરવું કરો હું સરકારની જમીન છે આપી દઈ સરકારની જમીન છે તમારી નથી તમારી હોય તો તમે આપી લ્યો સરકારી જમીનમાં હું ના આવી શકું તમે ના આવી શકો એટલે પાછા કાંઈ હજી જવા આવ્યો નથી લેટ ગેબિન કદાચ કરી દીધું હશે હજી કદાચ મારા ઉપર કદાચ 5-15 દીમાં આવે ખરું બરાબર એટલે બીજી વખત કરવાનું કે હું એમ થાય ને કે બારિકાને નડું છું એટલે મારા ઉપર પોલીસ કે એવા કાનૂન સપોર્ટ દે કોઈ ખેડૂત વિરોધ ના કરવા જોઈએ એ રીતે મારે સપોર્ટ દેવું નથી મારામાં આવે એ લેવાનો બીજા ખેડૂતને મળવું જોઈએ આપણે ખેડૂત વ્યવહારિક થતું અને આ લાઈનના મને પૈસા આપ્યા આ રસ્તાના આ 10 લાખ રૂપિયા હવે આ લાઈનના મને કીધું કે તમને વળતર આપી દઉં હજી કાઢવા નથી આવ્યા આને 3 વર્ષ થઈ ગયા લાઈન ફેરવી નાખી કાઢવા નથી આની વળતર નાખ્યાને કેટલા વર્ષ આ નાખ્યા 2015માં ચાલુ થયું ત્યારથી નાખ્યા પછી 2 સાલ પહેલા મને એમાં પછી તમને કઈ કીધું ને તમારે કઈ ત્યારે આ જમીન મારા ઘર હતી જમીન મેં લીધી એને 4 વર્ષ જમીન બીજા આગળ ઓલા ભાઈને ધમકાવેલો એને ઓફિસે બોલાવે એને ધમકાવ્યું એ કે તારામાં કે આવતું નથી કઈ અને ઉતારો થાય ઓલો ભાઈ પછી ડરી એકદમ ઘરે પણ આ તો પરિસ્થિતિ બહુ નબળી હતી પછી ડરીને ગયો છે પછી આ લોકો એમ કીધું પૈસા લઈ લે 5-25 હજાર કે આ મને બધું મારી જમીન લઈ લે એને બીન ડરીને વયો ગયો કઈ મારે જોતું નથી વાપરો એમ તમને વેચીને વહી ગયા હા પછી મને બહુ ધમકાવ્યું પણ મેં લીગલ મારે મેં હાઈકોર્ટ સુધી જવું છે મારામાં ન્યાય મળવું છે પછી એને એમ થયું કે માને ને ત્યારે મને પૈસા આપ્યા 10 લાખ રૂપિયા આ રસ્તાના આ પાવર લાઈન આવે છે આ સ્કૂલ છે નાના રમતગમતનું મેદાન હતું આ પાવર લાઈન ની નીચે રમતગમતનું મેદાન હતું બરાબર સ્કૂલ બંધ કરવી પડી આ લોકો અહીંયા રમવા જાય ભરોસો અત્યારે આમાં શોર્ટ સર્કિટ થાય શું થાય કોલેજ બંધ થઈ ગઈ શું કરવા છોકરાને કોણ અહીંયા કાયમી કોણ રખો લોકો રીલ્સ જ કહેવાય એના હિસાબે અત્યારે અમારા કોઈ વાલીઓ તો મોકલવાના નથી અહીંયાથી ચાલીને 4 કિલોમીટર ગામમાં નીકળે જાય છે કઈ આગળ આપણે આસોટા હા અને આ કઈ સ્કૂલ આ વાડી વિસ્તારની જ છે આસોટાની હા અમારે આ સંખ્યા અહીંયા કોઈ મોકલે નહીં હા અહીંયા છોકરા નાના રમે તો આમાં કોઈ આમાં થાંભલામાં ચડવાના પછી ચોમાસાનો સમય હોય એટલે આમાં એવડા અવાજો આવતા હોય શોર્ટ સર્કિટ થતા હોય ફાયર ફાયર નહીં થતા હોય અવાજ બહુ હેરાનગતિ કરે છે એના હિસાબે અમારી આ સ્કૂલ બંધ થઈ ગઈ છે પાવરિકાના હિસાબે અને બીજી મારી જમીન વાં છે એમાંથી પોતે આખા આ સામાન બધું કાઢી ગયા માલિકી મારું છે બીજા ભાઈને ઊભું કરી બળજબરીપૂર્વક મને દબાવી અને મારી જમીનને પચાવી લીધી કંપની થ્રુથી ત્યાં લેટ ગેબિન કરેલું છે ભાઈઓ મારા વચ્ચે એ સામે આ રોડ ઉપર જ